તો એવું કેવું છે કે મારો દીકરો જટ ઊભો થઈ જાય, બસ મારે એ જ જોઈએ. એના બે નાના નાના પહોળા રાયતા રહેતા નથી, તો ડેડી ડેડી કર્યા કરે છે. અને જેણે કોઈ કાંઈ કર્યું હોય ને એને બસ ઈશ્વર સજા આપે. હું તો કોઈને કાંઈ નહીં કહું. આવતા ગુરુવારે એનો બર્થડે છે 28 તારીખે. તો છોકરાઓ ડેડી ડેડી કરે છે. મારા ડેડીના બર્થડેમાં મમ્મી બા 1-2 જમવા જાઉં સ્મેદ હુआ બટા. મારા ભાઈને ઊભો જ કરવાનો છે, ગમે એ રીતે ડૉક્ટરને કહો, પોલીસને કહો, પણ ગમે એ રીતે મારા ભાઈને ઊભો કરી દો. એના 2 બાળકોને મેં કેમ મોટા કરી દઈશું એમ. મારો દીકરો હાજો થઈ જાય એટલે બસ મારે એ જ જોઈ છે. પછી હવે એને હું સુધારી દઈશ, હવે હું પીવા દઉં. એને રવિવારે આ બધું કર્યું, તમને નહોતી ખબર કાંઈ. અને સોમવારે આખો દિવસ એને મજા નહોતી, સૂઈ રહ્યો, પણ મને કાંઈ કોઈ જાણ નહોતી કરી સોમવારે. અને મંગળવારે સવારે વધી ગયું ને બહુ, પછી એણે કીધું કે મમ્મી હવે આવો નહીં ક્યાંય, તો તમારા દીકરાને એ કે ટાઢા બહુ થઈ ગયા છે અને દેવેન કાકા આવ્યા દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે. પછી મેં મારા ભાઈને ફોન કર્યો, મારા કાકાના દીકરાને, એ તરત અહીં સલટી આવી ગયા ભાઈઓ મારા. મને પછી તો મને અહીંયા આવ્યા જ્યાં એને કાંઈ વાતચીત તો થઈ જ નથી મારે. આમનામ જ બસ હું તો જોયો છે મેં મારા દીકરાને. મારા ભાઈઓ બધા હતા તે મારા ભાઈએ એને કંઈ આમનામ જ જોયા છે. ત્યાંથી નીકળ્યો ત્યારે મેં વાત કરી જ મારા દીકરા એને. મારે તો એવું કેવું છે કે મારો દીકરો જટ ઊભો થઈ જાય, બસ મારે એ જ જોઈએ. એના 2 નાના નાના પહોળા રાયતા રહેતા નથી, તો ડેડી ડેડી કર્યા કરે છે. અને જેણે કોઈ કાંઈ કર્યું હોય ને એને બસ ઈશ્વર સજા આપે. હું તો કોઈને કાંઈ નહીં કહું. અને મારો પરિવાર બસ હલતો ખીલતો થઈ જાય એટલે ઘણું મારો દીકરો હાજો થઈ જાય એટલે બસ મારે એ જ જોઈ છે. પછી હવે એને હું સુધારી દઈશ, હવે હું પીવા દઉં. બસ બીજું મારે કાંઈ કહેવું નથી. દીકરાની ઉંમર પણ નાની છે, પરિવાર પણ ના નાની ઉંમર જ છે ને. હજી મારે દાદીમાનું પાણી ઢોળતું હતું ત્યાં આવવાનો હતો. એ રવિવારે મેં ના પાડી તો એ વહી આવ્યો પર. હજી તો 36મું વર્ષ બેઠું છે. આવતા ગુરુવારે એનો બર્થડે છે 28 તારીખે. તો છોકરાઓ ડેડી ડેડી કરે છે. મારા ડેડીના બર્થડેમાં મમ્મી બા 1-2 જમવા જાઉં સ્મેદ હુआ બટા. કેમ એ છોકરાને રાખીશ, મારો છોકરો હાજો નહીં થાય તો મારે ત્યાં હાંસવાય નહીં હાંસવું. એને ડેડી હાંસવાય એટલે હું નહીં હાંસી શકું. નાનો મારો બાબલો એકલો છે. બસ બસ તમે બધા કંઈક કરો, ડૉક્ટરને સલાહ દો, સારું કહો. અને જેણે કંઈ કર્યું એને હું નહીં સજા કરું, ઈશ્વર આપશે સજા. મારો દીકરો ઊભો થઈ જવો જોઈએ બસ. મારા ભાઈને ઊભો જ કરવાનો છે, ગમે એ રીતે ડૉક્ટરને કહો, પોલીસને કહો, પણ ગમે એ રીતે મારા ભાઈને ઊભો કરી દો. એના 2 બાળકોને મેં કેમ મોટા કરી દઈશું એમ. અમારી ઈ જ સલાહ છે બધાને, અમને ન્યાય અપાવો. અને આ જેને આવું કર્યું એને પોલીસને ક્યાંક સજા કરે એમ. અમારી આડદા ઈ જ છે અત્યારે. બહુ બધા નાના આવા પરિવારો છે જે બહુ નાની ઉંમરના દીકરાઓ છે, જે પિતા હશે નહીં પિતા હોય, બધું પરિવારને નથી ખબર હોતી. પણ જ્યારે આવી ઘટનાઓ બને તો એ પરિવાર અંધારામાં રહી જાય છે. પરિવારને ખબર નથી હોતી ને એક માં, જેમ તમે બી માં છો, એ પોતાના બાળકને, એના આખા પરિવારને વિખેરાતો, આખો માળો વિખેરાતો જોવે છે. તો આમાં ગુજરાતમાં તમને શું મતલબ આવું થઈ રહ્યું છે, તમારી શું છે ઈચ્છા કે શું થવું જોઈએ, શું બદલાવવું જોઈએ? બસ આ બધું બંધ થવું જોઈએ. અને મારા દીકરોને હું 2 જ અહીંયા રહેતા હતા, અમે ગારિયાધાર રહીએ છીએ. એ 2 જ અહીંયા રહેતા હતા. હવે અમને તો કાંઈ રોજ તો આપણે ફોનમાં વાત થતી, પછી આમ તો આપણે જોતા તો ન હોય ક્યાં જાય ક્યાં આવે એવી કાંઈ ખબર ન હોય. અને એના ઘરનાની એનું એ કીધું કે હું દૂધ લેવા જાઉં છું એમ કહીને ગયા ને લઈને આવ્યા. એ કે પાછી કાંઈ વાત નથી. હું તો એમ કહું છું દારૂબંધી જ બંધ થઈ જાય જોઈએ હાવ, તો બધાના બાળકો બસ હાથ ચાલે તો રહે, મા બાપનો આશરો તો રહે. બસ બીજું હું કાંઈ કહેવા નથી માગતી. એને બસ સાજો કરી દેજો મારા દીકરાને, એટલું જ હું કહું છું. અને આ બધું બંધ કરાવો, દારૂબંધી. એક બેન છે જે રડી રહ્યા છે, એક માતા છે એ રડી રહ્યા છે, એમના પત્ની દોડી રહ્યા છે પતિ માટે, બાળકો ખૂબ નાના છે. વિશેષ કંઈ કહેવાનું બચતું જ નથી. તમે જ્યારે આક્રંદ આંસુ જુઓ ત્યારે તમને ખબર પડે
કે એક ખરાબ દારૂ એક લઠ્ઠો એ આખા પરિવાર એ માળા વિખેરી નાખે છે.